તો આપણે પહોંચી ગયા ફાઇનલી ખોડિયારમાંના મંદિર આગળ. આપણે ગાડી કરી દીધી પાર્કિંગ. તો હાલો હવે આપણે અંદર જઈએ. ચાલો તો આપણે અંદર પ્રવેશ કરી. આપણે ખોડલધામનું આ મેઇન દ્વાર છે મંદિર અંદર જવા માટે. આ છે આપણે મેઇન પ્રવેશ દ્વાર, જોઈ શકો છો. આલીશાન જોઈને જ તમને આનંદ ઉઠી આવે. લાગે જે રાજમહેલ હોય ને એના જેવો તો ખાલી ગેટ છે, તમે જોવો તો ખરી, જોઈ શકો છો તમે. ચાલો તો આપણે હવે અંદર પ્રવેશ કરીએ. આપણે એન્ટ્રી ગેટ છે, અંદર જઈ શકો અહીંયાથી. આ છે આપણે અંદરનો નજારો, જોઈ શકો છો. આ બાજુ છે આપણે બગીચો, ગાર્ડન. જો કેટલું મસ્ત વ્યૂ છે. જો દૂરથી મંદિર કેટલું મસ્ત લાગે છે. જો ખાલી આ અંદરથી આવું દેખાય છે. હજી તો દૂર છે મંદિરથી, પણ તો પણ જોઈ શકો છો. આ છે આપણે ખોડલધામ. અહીંયા છે આપણે પ્રસાદ ઘર. જોઈ શકો છો. આવડું મોટું તો અહીંયા ગાર્ડન છે. જો બતાવું તમને. એટલે આપણે દર્શનાર્થ કરી આવી. જો મંદિરનો વ્યૂ. અહીંયા અનેક લોકો ફોટોગ્રાફી કરે છે, જોઈ શકો છો. જો કેટલા પણ લોકો અહીંયા, અનેક લોકો ફોટોગ્રાફી માટે ઊભા છે. અને આપણે હવે જઈએ છીએ અંદર. અને મને એવું લાગે છે કે આપણે આજ કોઈ ખાસ દિવસ હોય કે પછી આપણે નસીબદાર હોય કે આપણે કંઈક એવું જોવા મળશે જે તમને હું હમણાં બતાવું. જોઈ શકો છો તમે. જો બસ આપણે અંદર મંદિર તરફ જઈ. જો સૂરજ દાદાના પાછળનો મંદિરનો ભાગ છે. કેવો વ્યૂ આવે છે, જોઈ શકો છો તમે. જો કંઈક આવું વ્યૂ છે. અનેક શ્રદ્ધાળુ હોય છે. જોઈ શકો છો. આ છે આપણે મંદિરનો વ્યૂ નજીકથી. મંદિર કંઈક એવું દેખાય છે, જોઈ શકો છો તમે. ચાલો તો હવે આપણે અંદર પ્રવેશ કરી. ચાલો આપણે દર્શનાર્થે જઈ, દર્શન કરીએ. પછી તમને બહારનું આઉટડોરનું ગાર્ડન બતાવું. જોઈ શકો છો તમે.
કે કંઈક આવો નજારો છે. આ છે મંદિરનો વ્યૂ. તો અંદર તો જાય છે, શાયદ અંદર ફોટોગ્રાફીની મનાઈ છે, તો આપણે અહીંયાથી દૂરથી તમને દર્શન કરાવી દો. ચાલો તો હવે અંદર આપણે પહોંચી ગયા છીએ. હવે તમને થોડુંક નજીકથી અંદરથી દર્શન કરાવી દઉં. જોઈ શકો છો, તમને સ્પષ્ટ દેખાતું હોય છે શાયદ. જોઈ શકો છો બહારથી કંઈક આવી રીતના છે. જોઈ શકો છો આ ગાર્ડન એરિયા છે મંદિરની બાજુમાં, નીચે સાઈડમાં. એ પણ હમણાં તમને બતાવું. ચાલો તો હવે દર્શન કરીએ. જોઈ લ્યો અને કરી લ્યો દર્શન. જોઈ શકો છો તમે મંદિરથી બહાર આપણે દર્શન કરીને આવી ગયા છીએ. તો ચાલો હવે તમને જોઈ શકો છો તમે આપણે માતાજીઓ. જય માતાજી. જય સચિદાનંદ. તો ચાલો તમારે આજે દર્શન કરાવી દીધા છે, લાઈવ દર્શન કરાવી દીધા માતાજીઓના. તો ચાલો હવે આપણે દર્શન કરીને નીકળીએ છીએ. જોઈ શકો છો આજે તમને બતાવું છું એ મંદિરની બહારની સાઈડમાં આપણે જે ગાર્ડન એરિયો છે એ છે. આ બાજુ છે એટલું બધું, પાછું હજી આ બાજુ પણ છે, અને અહીંયા હજી બને છે. જોઈ શકો છો અહીંયા હજી બને છે, કામ ચાલુ છે. આ આપણે જ્યાંથી આવ્યા મેન દ્વાર. આપણું તો જીવન જ ધન્ય થઈ ગયું માતાજીને દર્શન કરીને. આપણે ધન્ય તો થઈ જ ગયું જીવન આપણું, કેમ કે એક તો આપણે માતાજીના સાક્ષાત દર્શન થયા, બીજા નંબરનું કે આપણે એના આરતીના સમયે આપણે અહીંયા પહોંચ્યા છીએ. તો ચાલો આપણે હવે એનો આરતીનો આનંદ લઈએ અને આરતીમાં બેસીએ. એ માતાજી. આપણે કરી લીધા દર્શન ને આપણે લઈ લીધી આરતી. તો હવે આપણે નીકળીએ. તો થઈ ગયા છે આપણે હાલતા. આ બાજુ આપણે ગાર્ડનનો પ્લે એરિયા છે. તો ચાલો હવે આપણે જઈ નીકળીએ. હજી આપણે રૂટ બહુ લાંબો છે, તો આપણે જો જાજી વાર ખોટી થઈ જશું તો આગળ નહીં પહોંચાય. એટલે એના લીધે હવે આપણે નીકળીએ ધીમે ધીમે. આપ જોઈ રહ્યા છો અહીંથી હવે મંદિરનો તમને વ્યૂ બતાવી દો, પછી હું નીકળું. તો આપ જોઈ શકો છો અહીંથી મંદિરનો કંઈક આવું વ્યૂ છે. તો ચાલો હવે આપણે નીકળીએ. ફાઇનલી આપણે થઈ ગયા રિટર્ન. જોઈ શકો છો તમે
આપણું તો જીવન ધન્ય થઈ ગયું છે. બસ આટલું જ તમને કહેવું હતું. હવે બસ આપણે અહીંથી જઈએ આગળ. આવી રીતના કંઈક છે જે બહાર ડિસ્પ્લેમાં હું તમને બતાવું છું. જોઈ શકો છો. શૈક્ષણિક પ્રવૃત્તિ છે. જો આપણે થઈ ગઈએ પાછા રિટર્ન હાલતા. હવે આપણે અહીંયા નજીક જ ફ્રેન્ડની હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પોતાનું ગેસ્ટ હાઉસ છે, તો ત્યાં આપણે રોકાઈ જશું. આવો સુંદર મજાનો બોર્ડ આપણે અહીંયા જે હાઈવે ઉપર માર્યો હતો, જે મેં તમને દિવસના દેખાડ્યો હતો, એ જ બોર્ડ છે. આ નાઇટ વ્યૂ જોઈ શકો છો. આપણે થઈ ગયા હાલતા અને આપણે પહોંચી ગયા અહીં કિંગ વોટર પાર્ક. જોઈ શકો છો કિંગ વોટર પાર્ક. તો હાલો આપણે હવે જઈએ છીએ જમવા. જમી આવી અને પછી જઈએ આપણે મિત્રની હોટલે. અહીંયા આપણે સુઈ જાઉં, પછી સવાર ઉઠીને નવો કાર્યક્રમ કંઈક કરજો. જમવામાં વાર લાગશે, વારો આવશે મોડો મોડો. મિત્રો આપણે આવી ગયા અહીં જમવા. ટ્રાફિક છે એટલે લાગશે થોડીક વાર, પણ આવશે મજા. તમે કેટલી ટ્રાફિક છે એ વાર લાગશે પણ આવશે મજા. ચલો આપણે આવી ગયું જમવાનું. હવે જમી લઈ. ભૂખ લઈ ગઈ ગજબની. હાલો તો આપણે ખાઈને જગ્યાએ હાલતા. હવે જઈશું આપણે વિશાલભાઈની હોટલે. વિશાલભાઈને મળી હાલો કહો તમને બતાવો. હાલો તો આપણે પહોંચવા આવ્યા અહીં વિશાલભાઈની હોટલ પાસે. પહોંચી ગયા. આ છે આપણે વિશાલભાઈની હોટલ, હોટલ માલધારી. જોઈ શકો આ છે આપણે હોટલ માલધારી. ચાલો હવે આપણે જઈએ અંદર, મળીએ વિશાલભાઈને. કીધા પૈસા વગરના આવ્યા હે તો જાય અંદર. છે કે નથી એ ખબર નથી. વિશાલભાઈ તો બૂટું છે એટલે વિશાલભાઈ આવી છે તો કરી છે. ચપ્પલ છે. વિશાલભાઈ જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં? બસ પધારવું પડે ને ક્યારેક ક્યારેક. તો આ છે આપણા વિશાલભાઈ, જોઈ લ્યો. પછી સુઈ જાય હું આવે પડે એ નિરાતે. બરાબર વિશાલભાઈ? મહેમાન ગતિ ક્યારેક તો લાભ લેવો પડે ને તમારો.